જય શ્રી રામ, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ। આજે આપણે એવા સિદ્ધ સંત અને મહાસતી લાખા અને લોયણની વાત કરવાની છે। સત્સંગ કરવાનો છે, ભજન અને ભજનનો ભાવાર્થ, ભજન થકી મને અને તમને મહાસતી લોયણ શું માર્ગદર્શન પૂરું પાડવા માગે છે એની થોડીક આપણે ચર્ચા કરીએ। બરોબર। મહાસતી લોયણનું એક ભજન, મૂળ વચનનો મહિમા। વચન એટલે શું, વચનનો ભાવાર્થ, આ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ। જીરે લાખા મૂળ વચનનો મહિમા બહુ મોટો, એને સંત વિરલા જાણે। જીરે લાખા મન થકી જે કોઈ અધૂરા જી, એ તો પ્રેમ રસને શું માણે। જીરે લાખા વચન થકી બ્રહ્માએ સૃષ્ટિ રચાવી, વચને પૃથ્વી ઠેરાણી। જીરે લાખા 14 લોકમાં તો વચન રમી। આ વચન ઉપર જ બધું હાલે છે। વચને થાપન, વચને ઉઠાપન, વચને મંડાય ધણીનો પાઠ। બરોબર। એને જાણે પુરુષ પુરાણ એમ। જીરે લાખા 14 લોકમાં તો વચન રમે, એ વચન એને કોણ જાણે? તો એને કોઈ પરિપૂર્ણ આત્મા પુરુષ પુરાણી, જે પૂર્ણ વ્યક્તિ હોય એ એને માણી શકે, એ જાણી શકે। જીરે લાખા એવા વચનની જેને પ્રતીતિ આવે, એ તો કદી 84 નવ જાવે। મહાસતી લોયણ લાખાને વચનનો મહિમા સમજાવે છે। વચન થકી પાઠ, ધર્મ, મહાધર્મની વાત કરી અને સમજાવે છે। જીરે લાખા વચનના કબજામાં જે કોઈ વર્તે જી, વચનની અંદર રહી ને જે કોઈ વ્યક્તિ વર્તે એ પછી 84 નવ જાવે। 84ની ખાણમાં એને પછી જવું પડતું નથી। બરોબર। જીરે લાખા એને વચન શિષ્યને સાંટે, એ ઓછા માણસને ના થાય। અધૂર્યો વ્યક્તિ હોય, દુરાચારી વ્યક્તિ હોય, એને આગળ આ વચન અને વચનના મહિમાનો કોઈ વાત કે સત્સંગ કરવાથી કોઈ મહત્વ રહેતું નથી। એવા માણસને કહેવામાં કાંઈ પ્રાપ્ત થતું નથી। જીરે લાખા સદગુરુ આગળ શીશ નમાવી, એના હુકમમાં હંમેશા રહે। નતમસ્તક ગુરુ ચરણમાં એના હુકમનું, આજ્ઞાનું પાલન કરવું। જીરે લાખા આજને અનાજમાં વચન છે મોટું। આપણે જે આદ, અનાજ, નાદ અને બૂંદ આ બધી વસ્તુ છે, એમાં મોટામાં મોટો કોઈ મહિમા હોય તો વચન। એને જાણે વિવેકી પૂરા, વિવેકી નર હોય, જેની વાણીમાં વિવેક હોય, વિચારોથી વિવેકતા હોય, આવા નર એને જાણે। જીરે લાખા ચેલણસિંહની શેલી સતી લોયણ બોલ્યાથી એને નેણે વર્ષે નુરા। મહાસતી લોયણ આવું સમજાવે છે। આ ભજનનો ભાવાર્થ, ભજન શું કહેવા માંગે છે, વચન એટલે શું, વચનનો મહિમા શું, એને થોડોક આપણે સમજવાનો પ્રયત્ન કરીએ। તો મહાસતી લોયણ લાખાને કહે છે, હે લાખા, મૂળ વચન એટલે શું? એ સદગુરુ અધિકારી જોઈને જ આ શબ્દો વાપરે છે। કોઈ મહાપુરુષ, કોઈ એવો અધિકારી આત્મા, અધિકારી જીવાત્મા હોય, આને જોઈ, આની પરખ કરી પછી આ શબ્દને વાપરે છે। અધિકારી વિના જેને તેને કહેવાથી લાભને બદલે હાનિ થાય છે, નુકસાન થાય છે। આવું મહાસતી લોયણ લાખાને સમજાવે છે વચન। માટે મૂળ વચનને સાસા સદગુરુ પાસેથી નિયમ, વિવેક અને સેવા વડે જાણી લેવા જોઈએ। નિયમ ટેકમાં રહે અને સેવા કરવાથી સાચા વચનનો મહિમા તમને તમારા સદગુરુ સમજાવે। બરોબર। એનાથી જાણી શકાય। આ મૂળ વચનનો મહિમા તો પૂરા અધિકારી હોય તે જ જાણી શકે, અધૂરિયાનું કામ નથી। બરોબર। પારિજાતિક સુગંધી પુષ્પોની સુગંધ તો તેના ભોગી ભમરાને જ ખબર હોય, એ જ જાણી શકે। બરોબર। માટે સાણમાં રહેનારો કીડો, એને એના સ્વાદની ખબર હોતી નથી, એ હું સમજી। પુષ્પની સુગંધ માટે તો ભમર પોતાના પ્રાણ સુધા પણ અર્પણ કરી દેશે। એવી રીતે આપણે પણ આ જાણવું હોય તો સદગુરુ ચરણ સેવવું પડે અને એની આજ્ઞામાં વર્તવું પડે। કેવી રીતે સંસારના વિષય સુખમાં જેણે આનંદ મેળ્યો છે, તે બ્રહ્મ સુખની શું મજા છે તે એ ક્યાંથી જાણે? આ માર્ગે તો વચનની જ કિંમત છે। વચનનો મહિમા કેવો છે? બ્રહ્માજીએ સૃષ્ટિ બનાવી, 14 લોક બનાવ્યા, તેમાં વચનની જ મહાનતા કહી છે। વચનમાં વિશ્વાસ રાખો। સદગુરુના વચનમાં પણ જો શ્રદ્ધા કે વિશ્વાસ ન હોય તો કલ્યાણ સાધી શકાય નહીં। માટે સદગુરુના વચનમાં અડગ વિશ્વાસ રાખવામાં આવે તો જ 84 ફેરો મટે, નહીતર મટે નહીં।
શ્રદ્ધા વગરના સાધન કરવા તે એકડા વગરના મીંડા જેવો જાણવું અને એ ગુરુમાં વિશ્વાસ રાખી તે પોતાના સ્વરૂપને ઓળખીને સ્થિર થાય છે. પાકો પાકો સદગુરુ વચનમાં વિશ્વાસ હોય તો તો નહીતર નહીં. હા નગર તો પોતાના સ્વરૂપને ઓળખી જ ન હોય. ઓળખી જ ન હોય. હા પાકો બરોબર. પાકો. આ વચનનો મહિમા છે. માટે જેણે પોતાનું કલ્યાણ સાધવું છે, પોતાના સ્વરૂપમાં ભળી રહેવું છે, તેમણે સદગુરુ વચનમાં વિશ્વાસ રાખી તેમની તન મન ધનથી સેવા કરી આજ્ઞાનું પાલન કરાય હા. તો જ હિત સાધી શકાય હા. અને આત્મ સ્વરૂપની પ્રાપ્તિ થાય. હા પણ આ બધી બાબતો તો વિવેકી હોય તે જ જાણી શકે. હા જેનામાં વિવેક હોય હા એને જ આ સમજે અને એ જ આ જાણી શકે અને માણી શકે. જે અધિકારી શિષ્યો સદગુરુના વચનોમાં વિશ્વાસ રાખી આગળ ચાલ્યા છે તે માટે સતી લોયણ કહે છે. આવા પુરુષો પોતાના સ્વરૂપને હા ઓળખી શીખ્યા છે અને તેના અંતરમાં તથા બહાર એ સત્ય સ્વરૂપનો પ્રકાશ પ્રકાશિત થઈ રહ્યો છે. છે. આ ભજન વચન અને વચનનો મહિમા આ રીતે મહાસતી લોયણ લાખાને સમજાવે છે. હા બીજું એનું એક ભજન છે, જીરે લાખા બ્રહ્મમાં ભળવું હોય તો હેત વધારે. હા તમારે બ્રહ્મની અંદર બ્રહ્મ તત્વની ઓળખાણ કરવી હોય, જેને માણવું હોય, એમાં ભળવું હોય હા તો હેત વધારો, મતલબ પ્રેમ વધારો, હા પ્રેમ વધારો. નકર ન થાય. નહીતર ન થાય. તમે મનના પ્રપંચ મેલો. જે આપણું ચંચળ મન છે, આપણે જે અલગ અલગ પ્રપંચો છે, આ બધી વસ્તુ આપણે ત્યાગવી પડે. હા જીરે લાખા નુરત સુરતથી કરી લો મેળજી, નુરત અને સુરત હા આનાથી તમે મેળ કરી લો, બરોબર, પ્રેમ કરી લો, તો તમે ફળ કાંઈ ન માંગો. પછી કોઈ પણ પ્રકારની લાલસા, લોભ, લાલચ, કામ, ક્રોધ, વિદ્યા આપણામાં રહેતી નથી, હા. બરોબર.